નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગરબાડા એપીએમસી ખાતે ખાતર માટે હાહાકાર મચ્યો. ચોમાસાની વાવણી દરમિયાન ખેડૂતોએ ખાતર મેળવવા માટે ઉથલપાથલ મચાવી, પણ છતાં પણ મોટાભાગના ખેડૂતો ખાતર વગર વિલા મોઢે પરત ફર્યા. માત્ર 500 નંગ ખાતર સાથે આવેલા ટ્રકે હજારો ખેડૂતોની જરૂરિયાત પૂરી કરી શકી નહીં. વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા. મહિલાઓ પણ લાઇનમાં હતી. ખૂબ જ ભીડ, ધક્કામુક્કી અને અયોગ્ય વ્યવસ્થાને કારણે લોકોને હાલાકી થઈ. ખેડૂતોનો આક્રોશ છે કે સવારથી લાઇનમાં ઊભા છીએ અને હવે ખાલી હાથે પરત ફરવું પડે છે. આ ક્યાંનો ન્યાય છે? વાવણીના આ કાળઝાળ સમયગાળામાં ખાતરની અછત ખેડૂતો માટે મોટું સંકટ બની રહી છે. તાત્કાલિક ખાતર પુરવઠાની માંગ સાથે ખેડૂતોએ સરકારને સબક આપી વ્યવસ્થા સુધારવાની તાકીદ કરી છે. દામોર કનુભાઈ તેરસિંહ ભિલોઈ, મારું કામ ભિલોઈ. હું રાતે 3 વાગે ના આવી અને ખાતર હારું બેટા જે 4 દિવસ થઈ ગયા અને હજારોની પબ્લિક છે અહીંયા આગળ 500 થઈ ગયો. હવે એમાં ખાતર કોને આપવું અને શું કરવું? પબ્લિક આવે છે, અમારે ધંધાનો લાકડું હાંકવાનું અને હમણાં ખાતર મળી નહીં રહ્યું. પછી આવે તો અમારે શું મતલબ? એટલે રોજે રોજ એક ગાડી આવે તો અમારાને આ વાવેતર કરવા માટે જોઈ અને રોજ જન પબ્લિક આવે તો અમે ખાતર મળવાનું છે નથી. 500 થઈ ગયું, 500 થઈ ગયો હે, એમાં ઝઘડા કર્યા, બજાઈ રહ્યા. આજે 10 અને રોજ એક ગાડી આવે ને તો જ અમારું થાય એવું છે આમાં.